જામનગરમાં રખડતા ઢોરની સમસ્યાને લઈને મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે। શહેરના પંચેશ્વર ટાવર પાસે આવેલા ભરવાડવાડ વિસ્તારમાં મનપાની ટીમ ઢોર પકડવા માટે પહોંચી હતી, પરંતુ જ્યારે ટીમે ઘરની અંદરથી ઢોર પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે ઢોર માલિકો અને અધિકારીઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું। પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે મામલો થાળે પાડવા માટે પોલીસને બોલાવવી પડી હતી। કલાકોની લાંબી ખેંચતાણ બાદ આખરે સોમવારે ઢોર માલિકો સાથે બેઠક યોજીને તેમની રજૂઆતો સાંભળવાનું નક્કી કરાયું છે। ઢોર માલિકોએ પણ તંત્ર પાસે થોડી મુદ્દતની માંગ કરી છે। સ્વાભાવિક રીતે ઘરમાંથી ઢોર પકડવાની પ્રક્રિયા ચાલુ થાય ત્યારે એમની રોજગારીનું આજીવિકાનું સાધન છે એવા પશુઓને પકડતા હોય ત્યારે થોડું એગ્રેશન આવે, એટલે કાયદો વ્યવસ્થા પણ જળવાઈ રહે એટલા માટે પોલીસને બોલાવેલી ડીવાયએસપી શ્રી ઝાલા સાહેબ, પીઆઈ શ્રી ચાવડા સાહેબ સ્ટાફ પણ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે સરસ રીતે કાયદો વ્યવસ્થા જાળવી છે। અને પશુ માલિકોએ પણ આ સમય માગેલો છે। આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને જરૂર પ્રમાણે સોમવારે જો એ બાહેધરી મુજબ વર્તવાની ખાતરી આપતા હોય તો આગળ વિચારણા કોર્પોરેશન પર થશે।